નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયોમાં આપણે 50 MCQ હેલો આલ્કેન હેલો એરીન માં જોઈ ગયા. હવે હેલો આલ્કેન હેલો એરીન માં આગળ વધીએ MCQ JEE ની 52 ઇથિલિન ડાઇક્લોરાઇડ ને આલ્કોહોલીય KOH સાથે ઊંચા તાપમાને ગરમ કરતા ખાલી જગ્યા નિપજ મળે. ચાલો, ઇથિલિન ડાઇક્લોરાઇડ ને આલ્કોહોલીય KOH સાથે ગરમ કરવામાં આવે તો કઈ નિપજ મળે? હવે ઇથિલિન ડાઇક્લોરાઇડ એટલે CH2CH2 ClCl, આનું નામ ઇથિલિન ડાઇક્લોરાઇડ. એને આલ્કોહોલીય KOH, આલ્કોહોલીય KOH એટલે બીટા વિલોપન પ્રક્રિયા. બીટા વિલોપન પ્રક્રિયા એટલે આ કાર્બન પરથી ક્લોરીન અને આ કાર્બન પરથી હાઇડ્રોજન, એટલે એક ક્લોરીન એક હાઇડ્રોજન જાય એટલે દ્વિબંધ. આ ક્લોરીન આ હાઇડ્રોજન જાય એટલે બીજો દ્વિબંધ, એટલે એમાંથી બને CH ટ્રિપલ બોન્ડ CH, ઇથાઇન વાયુ અથવા એસિટિલિન વાયુ. સો આન્સર ઇઝ બોમ્બે. વિદ્યાર્થી મિત્રો, શું કર્યું? ઇથિલિન ડાઇક્લોરાઇડ ની આલ્કોહોલીય KOH કીધું. આલ્કોહોલીય KOH એટલે બીટા વિલોપન પ્રક્રિયા. તો આલ્ફા કાર્બન પરથી હેલોજન, બીટા કાર્બન પરથી હાઇડ્રોજન, એટલે એક પાઈ બંધ બને. ફરી પાછો આલ્ફા કાર્બન આ બીટા કાર્બન એના પરનો હાઇડ્રોજન, બે પાઈ બંધ બને. સો ઇથાઇન વાયુ એસિટિલિન વાયુ ઉત્પન્ન થાય. સો આન્સર ઇઝ બોમ્બે. બહુ જ અગત્યનું. પણ વિદ્યાર્થી મિત્રો, જો અહીં આલ્કોહોલીય KOH ને બદલે જલીય KOH લઈ લેવામાં આવે, આલ્કોહોલીય KOH ને બદલે જલીય KOH અને જલીય KOH લેવામાં આવે તો આ બીટા વિલોપન પ્રક્રિયા થવાને બદલે વિસ્થાપન પ્રક્રિયા થઈ જાય અને આ બંને ક્લોરીનની જગ્યાએ બે OH સમૂહ આવી જાય, ઇથિલિન ગ્લાયકોલ બને. તો આન્સર આવી જશે A. જલીય KOH લેવામાં આવે તો આન્સર A, ઇથિલિન ગ્લાયકોલ. અને આલ્કોહોલીય KOH લેવામાં આવે તો આલ્કોહોલીય KOH લેવામાં આવે તો બીટા વિલોપન પ્રક્રિયા થવાથી ઇથાઇન વાયુ મળ્યો. વિદ્યાર્થી મિત્રો, હું માનું સમજ પડી? ક્લિયર? ઓકે, ચાલો હવે આગળ. નીચેની પ્રક્રિયામાં સંયોજન B ખાલી જગ્યા છે. વિચારો તો, આ ક્લોરોબેન્ઝીન, ક્યુપ્રસ સાયનાઇડ, 475 કેલ્વિન પિરીડીન તો A, પાણીની હાજરીમાં એસિડની હાજરીમાં જલ વિભાજન તો B. તો B શું છે આ ચારમાંથી? B ની પદ શું છે વિદ્યાર્થી મિત્રો? વિચારો. વિચાર્યું? શું આવે? ચાલો, ક્લોરોબેન્ઝીન ની ક્યુપ્રસ સાયનાઇડ સાથે પ્રક્રિયા કરો તો એ શું આવશે? સાયનોબેન્ઝીન. એ સાયનોબેન્ઝીન. પછી એનું શું કરવાનું? એસિડની હાજરીમાં જલ વિભાજન, એટલે સાયનાઇડ નું જલ વિભાજન થાય તો શું આવે વિદ્યાર્થી મિત્રો? COOH. સાયનાઇડ નું જલ વિભાજન થાય તેમાંથી COOH બને. આપણે શીખી ગયા. આથી મારી નિપજ કઈ આવશે? બેન્ઝોઇક એસિડ. આન્સર બોમ્બે. કે ક્લોરોબેન્ઝીન નું ક્યુપ્રસ સાયનાઇડ સાથે પિરીડીન ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો સાયનોબેન્ઝીન, જેનું પાણીની હાજરીમાં એસિડની હાજરીમાં જલ વિભાજન કરવામાં આવે તો બેન્ઝોઇક એસિડ મળે. વિદ્યાર્થી મિત્રો, આન્સર બોમ્બે. આ પણ IMP. ચાલો નેક્સ્ટ 59 રકમ વાંચો તો. વાંચો રકમ. ક્લોરોફોર્મની ફિનોલ અને NOH સાથે પ્રક્રિયા કરવાથી ખાલી જગ્યા નિપજ મળે. ચાલો, ફિનોલ. ફિનોલ એટલે આપણને ખબર છે, આગલા ચેપ્ટરમાં આવવાનું, આપણે શીખવાના. ક્લોરોફોર્મ, ફિનોલ એની ક્લોરોફોર્મ સાથે NaOH અથવા KOH ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે
તો વિદ્યાર્થી મિત્રો આ રીમર-ટીમર પ્રક્રિયા છે. રીમર-ટીમર પ્રક્રિયા, રીમર-ટીમર પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે ને એમાંથી સેલિસાલ્ડીહાઇડ એટલે ફિનોલના ઓર્થો સ્થાનમાં આલ્ડીહાઇડ સમૂહ દાખલ થાય. CHO ફિનોલના ઓર્થો સ્થાનમાં આલ્ડીહાઇડ સમૂહ દાખલ થાય. આ પ્રક્રિયાને આ નિપજને સેલિસાલ્ડીહાઇડ તરીકે ઓળખવામાં આવે. આના પછીના ચેપ્ટરમાં આપણે શીખવાના છે વિદ્યાર્થી મિત્રો. તો આ નિપજ કયા નામથી ઓળખાય? સેલિસાલ્ડીહાઇડ તરીકે ઓળખાય છે. હું માનું વિદ્યાર્થી મિત્રો સમજ પડી. સેલિસાલ્ડીહાઇડ એટલે ફિનોલના ઓર્થો સ્થાનમાં આલ્ડીહાઇડ સમૂહ હોય તો તેને સેલિસાલ્ડીહાઇડ કહેવામાં આવે. અને જો ફિનોલના ઓર્થો સ્થાનમાં COOH સમૂહ હોય તો તેને સેલિસિલિક એસિડ તરીકે ઓળખવામાં આવે. સેલિસિલિક એસિડ જે બંને સેલિસિલિક એસિડ એ કોલ્બે-સ્મિથ પ્રક્રિયા આવશે, કોલ્બે-સ્મિથ પ્રક્રિયા, અને સેલિસાલ્ડીહાઇડ તો રીમર-ટીમર પ્રક્રિયા જે આના પછીના ચેપ્ટરમાં આપણે શીખવાના. ચાલો 60મો MCQ વાંચો વિદ્યાર્થી મિત્રો. વાંચો 60મો MCQ. નોટ લઈને રફ કાઉન્ટિંગ કરો. કેટલા સમઘટકો બને? C4H9Br અણુ સૂત્ર ધરાવતા આલ્કાઇલ બ્રોમાઇડના શક્ય સમઘટકો ખાલી જગ્યા છે. કેટલા બનશે? અને શક્ય એટલા સમઘટકો. ચાલો આપણે બનાવીએ. પહેલું તો 1 બ્રોમોબ્યુટેન. 1 બ્રોમોબ્યુટેન અને અહીં લાવીએ 2 બ્રોમોબ્યુટેન. 2 બ્રોમોબ્યુટેન. આ મિથાઇલ લઈ શાખામાં લાવીએ 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. ક્લિયર? ચોથું વિચારીએ. આ મિથાઇલ આની ઉપર મૂકી દઈએ એટલે આ એ જ લખ્યું છે. 1 બ્રોમોબ્યુટેન. આ મિથાઇલ અહીં લઈ આવીએ 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. 2 બ્રોમોબ્યુટેન. આ મિથાઇલ આની ઉપર મૂકી દઈએ. સો 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. સો કેટલા સમઘટકો બને? 4. બહુ અગત્યનો IMP. 4 સમઘટકો બને. C4H9Br અણુ સૂત્ર ધરાવતા આલ્કાઇલ બ્રોમાઇડના શક્ય સમઘટકો વિદ્યાર્થી મિત્રો કેટલા? 4. ચલો 65મો. એનિલિનની ખાલી જગ્યા સાથે પ્રક્રિયા કરવાથી ક્લોરોબેન્ઝીન મળે છે. ઝિંક HCl, ક્યુપ્રસ ક્લોરાઇડ, ક્લોરિનેશન નિર્જલ AlCl3 ની હાજરીમાં નાઇટ્રસ એસિડ અને ક્યુપ્રસ ક્લોરાઇડ. આપણે શીખી ગયા ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા શીખી ગયા એમાઇન માંથી. આ એનિલિન. એનિલિનની નાઇટ્રસ એસિડ HNO2 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. આ HNO2 શેમાંથી બને? સોડિયમ નાઇટ્રાઇટ અને HCl વચ્ચે પ્રક્રિયા કરો તેમાંથી નાઇટ્રસ એસિડ બને. એની વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે તો બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર મળે. ડાયઝોટાઇઝેશન. બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર મળે. અને એની સેન-મેયર પ્રક્રિયા ક્યુપ્રસ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ક્લોરોબેન્ઝીન મળે. શું મળે? ક્લોરોબેન્ઝીન. તો એનિલિન ની કોની સાથે પ્રક્રિયા કરવાથી ક્લોરોબેન્ઝીન મળે? તો એનિલિન નું પહેલા ડાયઝોટાઇઝેશન એટલે નાઇટ્રિક એસિડ અથવા સોડિયમ નાઇટ્રાઇડ હાઇડ્રોક્લોરિક એસિડ ની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે નાઇટ્રસ એસિડ બન્યો. અને બીજી વાર ક્યુપ્રસ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો તો ક્લોરોબેન્ઝીન મળે. સો માય આન્સર ઇઝ દિલ્હી. કયો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો? દિલ્હી. હું માનું આ 5 MCQ સમજ પડી. ક્લિયર? સરસ રીતે નોટમાં લખી દેજો રિએક્શન સાથે. તમને અત્યારે કોમેન્ટ લાગશે, સામાન્ય લાગશે, પણ જ્યારે JEE નીટની પરીક્ષા આપવા જશો ત્યારે આખા ચેપ્ટરનું ટૂંકમાં રિવાઇઝ કરવું હોય તો આ ખૂબ અગત્યનો પોઈન્ટ છે. અને બીજું કે જ્યારે પણ ચેપ્ટર પૂરું થાય એટલે બીજા 5-6 પાના પાછળ છોડી દેવાના, કારણ કે નવા કોઈ MCQ આવે તો આપણે આગળ નોંધી શકીએ. સારી રીતે લખેલું હશે તો તમને વાંચવાનું ગમશે, નહીં તો પરીક્ષામાં તમને વાંચવાનું ગમશે નહીં. નોટ બનેલી હશે તો વાંચવાનું ગમે. ચાલો આગળ 71મો MCQ.
બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની ક્લોરોબોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી ક્લોરોબેન્ઝીન મળે છે. આ પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. ચાલો, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ N પ્લસ ટ્રિપલ બોન્ડ N માઇનસ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. હવે આપણે એક રિએક્શન શીખી ગયા. JEE માં મેં તમને લખાયું કે HBF4 બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ને ફ્લોરોબોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ફ્લોરોબેન્ઝીન મળે. ફ્લોરોબેન્ઝીન. હવે હું ક્લોરોબોરિક એસિડ લેવું છું એટલે અહીં Cl4. તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની ક્લોરોબોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ક્લોરોબેન્ઝીન મળે. તો આ પ્રક્રિયા તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની ફ્લોરોબોરિક એસિડ સાથેની પ્રક્રિયા બેલ્સ-સ્ટીમેન પ્રક્રિયા તરીકે ઓળખાય. કઈ પ્રક્રિયા? બેલ્સ-સ્ટીમેન પ્રક્રિયા તરીકે ઓળખાય. મેં JEE નીટના પોઈન્ટમાં પણ લખાવેલું છે, તમે બુક ખોલીને જોશો તો તમને મળશે. અહીં ફ્લોરિન ની જગ્યાએ ક્લોરીન, સો ક્લોરોબોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી ફ્લોરોબેન્ઝીન ને બદલે ક્લોરોબેન્ઝીન મળે. આ પ્રક્રિયાને બેલ્સ-સ્ટીમેન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. સેન્ડમેયર પ્રક્રિયા નથી. ગટરમેન પ્રક્રિયામાં કોપર પાવડર આવે. ઉલમાન પ્રક્રિયામાં ક્લોરોબેન્ઝીન ની ફક્ત કોપર સાથે ગરમ કરવામાં આવે. ચાલો, 72 માં MCQ વાંચો. 72 માં MCQ વાંચો. જો શું આવે છે? ક્લોરોબેન્ઝીન. એ પણ આગલા ચેપ્ટરમાં આપણે શીખવાના. ક્લોરોબેન્ઝીન ની એમોનિયા સાથે ક્યુપ્રસ ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ઊંચા દબાણે ગરમ કરવામાં આવે તો એમાંથી શું બને છે? એમાંથી એનિલિન બનશે. વિદ્યાર્થી મિત્રો, આગલા ચેપ્ટરમાં આવવાનું. એમાંથી એનિલિન બને. કારણ આના બે અણુ, આના બે ભાગ પડે વિદ્યાર્થી મિત્રો. એક NH2- અને NH4+. એમોનિયાના બે અણુ તૂટે તો NH2- NH4+. આ Cl- અહીં જોડાય તો છૂટું શું પડે? એમોનિયમ ક્લોરાઇડ NH4Cl છૂટો પડે અને Cl- ની જગ્યાએ NH2 જોડાઈ જાય તેમાંથી બને એનિલિન. સો માય આન્સર ઇઝ A. વિદ્યાર્થી મિત્રો, શું બને? એનિલિન નિપજ મળે. ક્લોરોબેન્ઝીન ની એમોનિયા સાથે ક્યુપ્રસ ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ઊંચા તાપમાન અને દબાણે ગરમ કરવામાં આવે તો એનિલિન નિપજ મળે છે. ઓકે, ચાલો 75 વાંચો. શું આવશે? ફેટી એસિડ એટલે કાર્બોક્સિલિક એસિડના ક્ષાર, લાંબી શૃંખલાવાળા. તો ફેટી એસિડના સિલ્વર ક્ષારની આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ફેટી એસિડના સિલ્વર ક્ષાર એટલે હું આ રીતે લખી શકું RCOOAG. આ એટલે લાંબી શૃંખલાવાળો હાઇડ્રોકાર્બન 10, 15, 20 પામોલિક એસિડ, ઓલિક એસિડ એવી લાંબી શૃંખલાવાળા હાઇડ્રોકાર્બન. અને ફેટી એસિડનો સિલ્વર ક્ષાર એટલે Ag. તો ફેટી એસિડના સિલ્વર ક્ષારની આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. શું દૂર થાય? અહીંનો સિલ્વર, અહીંનો હેલોજન. તેમાંથી શું બને? RCOOR. શું બને? એસ્ટર. સો માય આન્સર ઇઝ દિલ્હી. વત્તા Ag સિલ્વર હેલાઇડ છૂટો પડે. નાઉ તો કાર્બોક્સિલ ફેટી એસિડના સિલ્વર ક્ષાર, બીજી રીતે બોલું, કાર્બોક્સિલિક એસિડના સિલ્વર ક્ષારની આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવાથી નિપજ શું મળે? નિપજ તમને એસ્ટર નિપજ મળે છે. ચાલો 76 માં MCQ. ક્લોરોફોર્મને KOH ના જલીય દ્રાવણ સાથે ગરમ કરતા શું મળે? ક્લોરોફોર્મ ને KOH ના જલીય દ્રાવણ સાથે ગરમ કરવામાં આવે તો જો આના KOH અને ક્લોરોફોર્મ વચ્ચે પ્રક્રિયા થાય તો અહીંથી 3 KCl ગયા. ઓકે, બીજું 4 હાઇડ્રોજન એટલે 2 H2O ગયા, પાણીના 2 અણુ એટલે 2 ઓક્સિજન વધ્યા. આ હાઇડ્રોજન, આ કાર્બન, 2 ઓક્સિજન અને 1 પોટેશિયમ વધ્યો એટલે આનું નામ પોટેશિયમ ફોર્મેટ. આન્સર ઇઝ બોમ્બે, પોટેશિયમ ફોર્મેટ.
ક્લોરોફોર્મની કેઓએચના જલીય દ્રાવણ, કેઓએચનું જલીય દ્રાવણ એટલે તમને ખબર છે વિસ્થાપન પ્રક્રિયા, અને વિસ્થાપન પ્રક્રિયા થવાથી મને એમાંથી શું મળે છે? પોટેશિયમ ફોર્મેટ નામનો ક્ષાર મળે છે. પોટેશિયમ ફોર્મેટ નામનો ક્ષાર મળે છે વિદ્યાર્થી મિત્રો. આનું સમજ પડી? પોટેશિયમ ફોર્મેટ નામનો ક્ષાર બને છે. ચાલો, એટલે આન્સર બોમ્બે. આગળ ચાલો 80મો એમસીક્યુ વાંચો જોઈએ. તમારે જવાબ આપવાનો છે. આ એમસીક્યુ તમારે જવાબ આપવાનો છે. 1 મિનિટ આપું, વિચાર. શું આવે વિદ્યાર્થી મિત્રો? મિથાઇલ બ્રોમાઇડ અને સિલ્વર એસિટેટ. તો ચાલો, સિલ્વર એસિટેટ CH3COOAG, આનું નામ સિલ્વર એસિટેટ. એસિટિક એસિડ માંથી હાઇડ્રોજન જાય તો એસિટેટ, એની સાથે સિલ્વર જોડાય તેનું નામ થયું સિલ્વર એસિટેટ. આ સિલ્વર એસિટેટની મિથાઇલ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરો. ચાલો, આગળ પણ હું બોલી ગયો, ઓર્ગેનિકમાં રિએક્શન લખવાનો પ્રયત્ન કરો તો જ આઈડિયાઝ આવશે. ફક્ત વાંચવાથી કઈ નહીં ખબર પડે. તો સિલ્વર એસિટેટ, મિથાઇલ બ્રોમાઇડ. ચાલો હવે પ્રક્રિયા કરો. તો હવે તમે જજમેન્ટ લો, શું દૂર થઈ શકે એમ છે આ રિએક્શનમાંથી? આ રિએક્શનમાંથી શું દૂર થઈ જાય? AgBr દૂર થાય. તો શું બને? CH3COOCH3 વત્તા AgBr દૂર થાય. તો આમાંથી શું બનશે? આનું નામ શું? નામકરણ આપણે જોઈ ગયા. શું બનશે? શરૂઆતથી જવાનું, જ્યાં COOH આવે ત્યાં અટકવાનું. 2 કાર્બન. સો 2 કાર્બન એટલે ઇથેન વત્તા હોય, ઇથેનોઇડ, મિથાઇલ ઇથેનોઇડ. શું નામ? મિથાઇલ ઇથેનોઇડ. પણ એનું નામ જોઈએ, પ્રચલિત નામ. તો આને કહેવાય એસિટેટ સમૂહ. કયો સમૂહ કહેવાય? એસિટેટ. એસિટિક એસિડ માંથી જેવી રીતે સિલ્વર એસિટેટ, તેવી રીતે એસિટેટ એનું સામાન્ય નામ ને ઇથેનોઇડ એનું IUPAC નામકરણ. તો એસિટેટ એની સાથે જોડાયો મિથાઇલ, તો એનું નામ થયું મિથાઇલ એસિટેટ. શું નામ થયું? મિથાઇલ એસિટેટ. આન્સર આવશે સી વિદ્યાર્થી મિત્રો. સિલ્વર એસિટેટની મિથાઇલ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મિથાઇલ એસિટેટ નામની નિપજ મળે છે વિદ્યાર્થી મિત્રો. ચલો 85 શું આવશે? વાંચો. પંચ્યાસીમાં એમસીક્યુ વાંચો વિદ્યાર્થી મિત્રો. સૂર્યપ્રકાશની હાજરીમાં ટોલ્યુઇનનું ક્લોરિનેશન કરવાથી શું મળે? ચાલો, ટોલ્યુઇન એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન કરવામાં આવે. સિમ્પલ વિસ્થાપન પ્રક્રિયા. આમાંનો એક હાઇડ્રોજન ગયો, એક ક્લોરીન દાખલ થયો, તો શું બનશે? CH2Cl વત્તા HCl છૂટો પડે. તો આનું નામ શું? તો આનું નામ બેન્ઝાઇલ ક્લોરાઇડ.
બેન્ઝીનની આ પણ આપણે શીખી ગયા, બેન્ઝાઇલ ક્લોરાઇડ. ટોલ્યુઇન માં એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો બેન્ઝાઇલ ક્લોરાઇડ, બે હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો બેન્ઝાલ ડાયક્લોરાઇડ, ત્રણ હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ. બેન્ઝાઇલ ક્લોરાઇડ, બે ક્લોરીન આવે તો બેન્ઝાલ ડાયક્લોરાઇડ, ત્રણે ત્રણ ક્લોરીન આવી જાય તો બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ એનું નામ થાય. ચાલો 88 88 બહુ જ અગત્યનો છે. રકમ વાંચો, બનાવવાનો પ્રયત્ન કરો. શું આવે? જો 1 બ્યુટીન, આ 1 બ્યુટીન, એની પ્રક્રિયા હાઇડ્રોજન પેરોક્સાઇડ HI સાથે થાય ને એટલે બીટો કેન્સલ, કારણ કે પ્રતિ માર્કોવની પ્રક્રિયા એ HBr સાથે થાય એટલે કેન્સલ. લાલ ફોસ્ફરસની હાજરીમાં આયોડીન વડે રિડક્શન કરો, બંને જગ્યાએ આયોડીન આવે. Ki વડે વિસ્થાપન કરો તો આ જગ્યાએ દાખલ થાય આયોડીન, 2 આયોડો. તો હું ડી ઓપ્શન વાપરી જો તો પહેલા HBr હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે પેરોક્સાઇડ અસર પ્રતિ માર્કોવનો નિયમ, પ્રક્રિયકનો ઋણ ઘટક વધુ હાઇડ્રોજન ધરાવતા દ્વિબંધના કાર્બન સાથે જોડાય. આથી મને 1 બ્રોમો બ્યુટેન નિપજ મળી ગઈ, 1 બ્રોમો બ્યુટેન નિપજ મળી ગઈ. ઓકે, પછી મને શું કીધું આગળ? એસીટોન અને આયોડીન સાથે પ્રક્રિયા, એસીટોન અને આયોડીન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો યાદ કરો ફ્રિન્કલ સ્ટ્રેન પ્રક્રિયા, ક્લોરીન બ્રોમિન નો આયોડીન વડે વિસ્થાપન, તેમાંથી શું બને? CH3 CH2 CH2 CH2I. તો આનું નામ આયોડો બ્યુટેન. આનું નામ શું? 1 આયોડો બ્યુટેન. કઈ નહીં હોય તો આગળ એક તો હોય જ. તો 1 બ્યુટેન માંથી આયોડો બ્યુટેન બનાવવું છે તો કયા પ્રક્રિયક વપરાય? પહેલા પ્રતિ માર્કોવનો નિયમ એપ્લાય કર્યો, પેરોક્સાઇડ અસર, એને કારણે 1 બ્રોમો બ્યુટેન મળે. પછી આયોડીન અથવા તો તમે સોડિયમ આયોડાઇડ પણ લઈ શકો. ક્લોરીન બ્રોમિન નો આયોડીન વડે વિસ્થાપન, ફ્રિન્કલ સ્ટ્રેન પ્રક્રિયા, તો બ્રોમિન ગયો અને આયોડીન આવે તો મને આયોડો બ્યુટેન નિપજ મળે. વિદ્યાર્થી મિત્રો સમજ પડી? ચાલો 89 માં MCQ. ઔદ્યોગિક રીતે ક્લોરોબેન્ઝીન ખાલી જગ્યામાંથી બનાવી શકાય. ચાલો ક્લોરોબેન્ઝીન બનાવવું છે. ઇટાડ પ્રક્રિયા, વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. વુડ્સ ફિટિંગ પ્રક્રિયામાં ક્લોરોબેન્ઝીન તો ઓલરેડી લેવો પડે. ક્લોરોબેન્ઝીન ની મિથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો તો ટોલ્યુઇન બને, એટલે આ તો આવે જ નહીં. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા આપણે કરીએ તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં RMgX બને ને એમાંથી હાઇડ્રોકાર્બન બને. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાંથી શું બને? હાઇડ્રોકાર્બન. આ પણ નહીં આવે. બાકી રહી ઇટાડ પ્રક્રિયા અને રાસિંગની પ્રક્રિયા. તો ઇટાડ પ્રક્રિયા એટલે શું? ટોલ્યુઇન. ટોલ્યુઇન નું નિર્બળ ઓક્સિડેશન, CrO2Cl2, ક્રોમાઇલ ક્લોરાઇડ કહેવાય ને. CrO2Cl2 ક્રોમાઇલ ક્લોરાઇડ નિર્બળ ઓક્સિડેશન કરવામાં આવે તો બેન્ઝાલ્ડિહાઇડ મળે. એટલે ટોલ્યુઇન માંથી બેન્ઝાલ્ડિહાઇડ. જો આનું પ્રબળ ઓક્સિડેશન કરવામાં આવે તો બેન્ઝોઇક એસિડ. ટોલ્યુઇન નું KMNO4 વડે ઓક્સિડેશન કરો એટલે પ્રબળ ઓક્સિડેશન કરો તો એક ઓક્સિજન વધારે ઉમેરાઈ જાય તો બેન્ઝોઇક એસિડ. પણ ટોલ્યુઇન નું નિર્બળ ઓક્સિડેશન ક્રોમાઇલ ક્લોરાઇડ વડે કરવામાં આવે બેન્ઝાલ્ડિહાઇડ. આ પ્રક્રિયાને ઇટાડ પ્રક્રિયા કહે છે. ચાલો એટલે આ પણ નથી. રાસિંગની પ્રક્રિયા એટલે શું? બેન્ઝીન. બેન્ઝીનની 2HCl સાથે હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે, CuCl2 ની હાજરીમાં. ક્યુપ્રસ ક્લોરાઇડ બેન્ઝીનની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે તો ક્લોરોબેન્ઝીન મળે.
ક્લોરોબેન્ઝીન મળે છે અને આ પ્રક્રિયાને રાસિંગની પ્રક્રિયા અને ઉદ્યોગોમાં આ પ્રક્રિયાથી ક્લોરોબેન્ઝીન વધુ પ્રમાણમાં મેળવવામાં આવે છે. ઔદ્યોગિક રીતે ક્લોરોબેન્ઝીન કઈ પ્રક્રિયાથી મેળવવામાં આવે? રાસિંગની પ્રક્રિયા. રાસિંગની પ્રક્રિયા એટલે બેન્ઝીનની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે તો રાસિંગની પ્રક્રિયા. આગળ જે JEE નીટની જે આપણે થિયરીનો બેઝ લખ્યો એની અંદર રાસિંગની પ્રક્રિયા એડ કરી દેજો અને ઇટાડ પ્રક્રિયા પણ એડ કરી દેજો. ઇટાડ પ્રક્રિયા આલ્ડીહાઇડની બનાવટ માટે છે. હું માનું વિદ્યાર્થી મિત્રો સરસ મજાના MCQ દ્વારા વિડીયોમાં MCQ નો અભ્યાસ કર્યો. હવે સ્વ અધ્યયન પોથીમાં આ જે બધા MCQ છે તે પોલી હેલો સંયોજન ઉપર આધારિત છે. જે મેં સ્ક્રિપ્ટ કર્યા છે તમારે બી ગણવાના નથી, બુકની અંદર ચોકડી મારી દેવાની. પણ તમને આવડે એવા MCQ છે. આ MCQ તમે સરળતાથી સોલ્વ કરી શકો. જે તમારે નોટના પાછળના ભાગમાં લખવાનું છે. હું હજુ બોલું છું, અમે આટલી બધી શિક્ષક મિત્રો મહેનત કરીએ છીએ. હું નોટ પરફેક્ટ માંગીશ, હું પરફેક્ટ નોટ માંગીશ. જ્યારે પણ 21 તારીખથી સ્કૂલ શરૂ થાય, મે બી કદાચ બોલે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે ફોલો કરીશું અમે, પણ સ્કૂલમાં આવશો એટલે તરત જ તમારી પાસે હું નોટ બધી ચેક કરાવીશ. ત્યારે છેલ્લા સમયે વેટ ઉતારેલો હશે, મને 2 થી 3 કલરની બોલપેનનો ઉપયોગ કરીને નોટ પરફેક્ટ બનાવેલી જોઈએ. ધારે તો અમે બી એક જ કલરથી બધું કામ કરી શકીએ. એટલે ખાલી વેટ ઉતારવાની નથી, મને પરફેક્ટ 3 સબ્જેક્ટની નોટ રેડી જોઈશે. કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ અથવા બાયોલોજી. સરે જે શીખવ્યું છે તે બધું મને નોટમાં MCQ સાથે રેડી જોઈશે. ત્યારે તમે એક જ નોટમાં જોઈશે, પણ જુદી જુદી નોટમાં લખેલું હશે. કેમિસ્ટ્રીની એક જ નોટ હોવી જોઈએ JEE નીટની. મેં 2 ચેપ્ટર પૂરા કર્યા તો 2 ચેપ્ટર એક આ જ નોટમાં ને એક આ નોટમાં હું ચલવીશ નહીં અને બધું લખાવીશ તમારી પાસે. એટલે સાથે રોજનું રોજ પરફેક્ટ MCQ સોલ્વ કરતા જવાના. નહીં આવડે તો સ્ક્રીનશોટ પાડીને WhatsApp પર મોકલી આપવાનો. ઓકે, ચાલો હવે આપણે 89 MCQ સુધીનો અભ્યાસ કર્યો. બાકીનો અભ્યાસ બીજા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર.